શું ફેંક્યો તો? કાંઈ નથી ફેંક્યો. હમણાં હાથમાં હતું તે એ તો કોલ્ડ ડ્રિંક ની બોટલ હતી અંકલ. કોલ્ડ ડ્રિંક ની બોટલ ફેંકાય? આ ભુજનગર નો હમીરસર તળાવ છે, એની અંદર કેટલા જીવ જંતુ રહે છે. આ બધે કચરા ખાઈને મરી જાય, પ્રદૂષણ થાય, ઝેરી મચ્છર થાય, ડેન્ગ્યુ મેલેરિયા જેવા રોગ ઉત્પન્ન થાય. હજી તું નાનો છે ને આવી ભૂલ કરસ? હવે આમાં કચરો ફેંકાય નહીં. અને તારા ભાઈબંધ સગા સંબંધી કોઈ બી બધાને સારા સંસ્કાર આપવાના. કહેવાનું આપણા શહેરમાં રોડ કે તળાવમાં કે ક્યાંય કચરો ફેંકવાનું નહીં. કચરા માટે ડસ્ટબિન રાખેલા છે. કચરો છે ને એમાં જ ફેંકાય, તળાવમાં ન ફેંકાય બેટા. હવે આવી ભૂલ ક્યારે પણ ન કરજો. બોટલ કોલ્ડ ડ્રિંક ની હતી, ફેંકી હતી. તમે કહેતા હો તો હું લઈ આવું. મારાથી ભૂલ થઈ ગઈ ને હું બીજા કોઈને ફેંકવાય નહીં દઉં ને હું નહીં ફેંકું. ને બધાને સમજાવીશ કે કચરો જ્યાં ત્યાં ન ફેંકાય. અને નગરપાલિકાની ગાડી આવે છે એનામાં કચરો ફેંકાય. જગ્યા જગ્યાએ ડસ્ટબિન છે નગરપાલિકાએ રાખેલી, એનામાં કચરો ફેંકાય. લઈ આવ બાટલી પાછી. જો સામે જો ડસ્ટબિન પડ્યો છે કચરાનો, એમાં કચરો ફેંકવાનો હો. ક્યારે પણ આવી ભૂલ નહીં કરવાની. તળાવમાં નહીં ને રસ્તામાં નહીં. કચરો આમાં જ ફેંકવાનું છે હો. કોઈ રસ્તા ઉપર કે તળાવમાં ક્યારે પણ ભૂલ નહીં કરવાની. સ્વચ્છતા હશે ત્યાં પ્રભુતા હશે. આપણું શહેર ચોખ્ખું, નગર ચોખ્ખું અને ગામ ચોખ્ખું એ આપણો મંત્ર છે સ્વચ્છતા અભિયાનનો. એ આપણે ઘરે પણ કચરો ક્યાં રોડ ઉપર કે ક્યાં નહીં ફેંકવાનો, આ ડસ્ટબિનમાં જ ફેંકવાનો. હવે અંકલ હું સમજી ગયો, હવે મારાથી આ ભૂલ નહીં થાય. ક્યારે પણ આવી ભૂલ ન કરતો. બીજાને પણ કરવા નહીં દો. બીજાને કરવા ન દે છે. સ્વચ્છતા એ જ પ્રભુતા. આપણો સ્વચ્છતા અભિયાનનો મુખ્ય મંત્ર છે ભુજ શહેર નગર સ્વચ્છ, શહેર તળાવ સ્વચ્છ અને રસ્તા સ્વચ્છ. ભુજ શહેર સુંદર શહેર એવો સંકલ્પ લઈને જવાનું છે. ભલે અંકલ સમજી ગયા.